રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ મહેબૂબભાઈ ગનીભાઈ પર હુમલો થતા ચકચાર મચી જવા પામી છે। પેટ્રોલિંગ દરમિયાન નંબર વગરની બાઇક ચાલક દ્વારા બોલેરો કાર ચાલક સાથે ઝઘડો કરવામાં આવતા કોન્સ્ટેબલે બાઇક ચાલકની પૂછપરછ આદરી હતી, જે અદાવતને લઈ બાઇક ચાલકે કોન્સ્ટેબલ પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી। હાલ કોન્સ્ટેબલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો જોઈએ ગૌતમ વાઘેલા સાથે નચકેત મહેતાનો આ રિપોર્ટ। નડિયાદમાં ગત રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। કોન્સ્ટેબલ મહેબૂબ ગનીભાઈ તથા ચંદ્રેશભાઈ પ્રજાપતિ ગત રાત્રિના રોજ મહાગુજરાત હોસ્પિટલ પાસે નાઇટ રોન્ડની ફરજ પર હતા। દરમિયાન ત્યાંથી એક શાકભાજી ભરેલ બોલેરો પિકઅપ વાન કોન્સ્ટેબલ પાસે આવીને બોલેરોના ડ્રાઈવરે ફરિયાદ કરી હતી કે મ્યુનિસિપાલિટી બગીચા પાસે કાળા કપડાં પહેરેલ એક ઈસમે અમારી ગાડી ઊભી રાખી અમારી સાથે ઝઘડો કર્યો છે, જેને લઈ તાત્કાલિક તે જગ્યા પર પહોંચીને અજાણ્યા કાળા કપડાં પહેરેલ ઈસમની પૂછપરછ હાથ ધરી હતી। અજાણ્યા ઈસમ પાસે એક પલ્સર મોટરસાઇકલ હતી, જે નંબર પ્લેટ વગરની હતી, જેથી કોન્સ્ટેબલ મહેબૂબભાઈએ ઈસમ પાસે બાઇકના કાગળિયા માંગી કડક પૂછપરછ હાથ ધરી હતી। ઈસમ પાસે કોઈ પણ પ્રકારના કાગળિયા ડોક્યુમેન્ટ વસ્તુ ના હોવાથી કાગળ લઈ આવવા જણાવ્યું હતું। ત્યારબાદ બે કોન્સ્ટેબલ પાછા પોતાના પોઈન્ટ મહાગુજરાત પાસે પહોંચી ગયા હતા। ત્યારબાદ અચાનક જ કાળા કપડાં પહેરેલ ઈસમે મહેબૂબભાઈના માથાની જમણી બાજુએ લાકડીથી હુમલો કર્યો હતો। વધુ ઝપાઝપી થતા ઈસમ નાસી ગયો હતો। ઝપાઝપી દરમિયાન તે ઈસમનું નામ રાહુલ હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર ઘટના સંદર્ભે ચંદ્રેશભાઈએ પોલીસમાં ફરિયાદ કરી છે, જેના પગલે પોલીસ કાળો શર્ટ પહેરેલ રાહુલ નામના શખ્સની તપાસ હાથ ધરી છે।